ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન નમો તાહે જાતે ભયે અરિહં આદિમ સ્વાધ્યાયમાં શ્રી પ્રવચન સાર પરમાગમ પરમ અધ્યાત્મ શાસ્ત્ર શ્રી પ્રવચન સાર એના માધ્યમથી આપણે આપણને કર્મ કેમ બંધાય છે, એટલે આ જીવ કેમ દુઃખી થાય છે, કર્મનું બંધન તે દુઃખ છે. વ્યવહારિક દુનિયામાં પણ એવું કહેવામાં આવ્યું કે ફ્રીડમ ઇઝ માય બર્થ રાઇટ, એમ કીધું બાળ ગંગાધર તિલકે. ત્યારે ભારતમાં બધાએ એમને બહુ મહાપુરુષ કહ્યા. ફ્રીડમ ઇઝ માય બર્થ રાઇટ. આધ્યાત્મિક જગતમાં પણ આપણે આત્મા સાધક સર્વ કર્મ બંધનથી મુક્ત થાય તો એના ધ્યેયની સિદ્ધિ થાય. એને મોક્ષ કહેવામાં આવે છે. કયા કર્મથી જીવ બંધાય છે, આપણને કેમ નવું નવું બંધન થાય છે, એનું પરમાર્થ દ્રષ્ટિથી વિવેચન કરે છે. એનું પરમાર્થ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી આચાર્ય દેવ વિવેચન કરે છે. એ ગઈકાલનું અનુસંધાન જે હતું તેમાં હવે આગળ ચાલીએ. ગાથા સંખ્યા 187, તેની ઉત્થાનિકા. આમાં પૃષ્ઠ સંખ્યા 347 છે. હવે પૂદગલ કર્મોના વૈચિત્ર્યને કોણ કરે છે તેનું નિરૂપણ કરે છે. કર્મો બંધાય છે જીવને, એ જુદી જુદી જાતના બંધાય છે. મેઘધનુષ હોય છે, એમાં 7 રંગ હોય છે. એવી રીતે યાદ રાખતા ને નાનપણમાં વિબગ્યોર, કેવી રીતે યાદ રાખતા? વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન,
યલો, ઓરેન્જ, રેડ. સાહેબ મેઘધનુષ એક ને આટલા બધા રંગ કેમ? એમ કર્મ તો કર્મ છે, પણ કર્મની પેટા પ્રકૃતિઓ મુખ્ય 8, ઉપપ્રકૃતિઓ 148 અથવા 158. અને ભગવાને કેટલી જાણી અથવા મોટા પુરુષોએ કેટલી જાણી? બોલો આત્મસિદ્ધિથી. કર્મયનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ વૈચિત્ર્ય શબ્દ છે, એની વિચારણા ચાલે છે. હવે પૂદગલ કર્મોના વૈચિત્ર્યને એટલે વિવિધપણાને બજારમાંથી અનાજ લાવ્યા તો શું લાવ્યા ભાઈ? ઘઉં, ચોખા, બાજરી, ચણાની દાળ, તુવેરની દાળ, મગ, વાલ, ચણા શું લાવ્યા? આત્માને કર્મો ચોંટ્યા. કયા કર્મો ચોંટ્યા? જ્ઞાનને રોકવાની શક્તિ વાળા હોય તેનું નામ જ્ઞાનાવરણી, દર્શનને રોકવાની શક્તિ વાળા હોય એનું દર્શનાવરણી, શક્તિને રોકે એનું નામ અંતરાય. અને જે એનો રાજા છે એ 2 કામ કરે છે. તમારી દુનિયામાં પણ મોટા માણસો વધારે કામ કરે. કર્મોનો રાજા કોણ? મોહની. એ શું કામ કરે? જેવું છે તેનાથી ઉલટું ઊંધું મનાવે. જેવું છે એનાથી ઉલટું મનાવે અને સમભાવમાં રહેવા દે નહીં. સમતામાં સહજાનંદનો અનુભવ થવા દે નહીં. આવા જુદા જુદા પ્રકારના કર્મો છે. એમાં મોહની જે છે એ રાજા છે. રાજા શું કરે છે? પહેલું ઉલટી માન્યતા કરાવે છે અને બીજું સમતા ભાવમાં સહજાનંદનો અનુભવ કરવા દેતું નથી. તો અહીંયા વૈચિત્ર્યને જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઇત્યાદિ અનેક પ્રકારતાને કોણ કરે છે તેનું નિરૂપણ કરે છે. તો હવે આપણે સાથે બોલીએ 187મી ગાથાનું ગુજરાતી પદ્યાનુવાદ. હરિગીત છંદ છે. જીવ રાગ દ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ અશુભમાં જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે કર્મ ધૂલિ પ્રવેશ ત્યાં. સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાનમાં જે જણાણું તે ગણધર દેવે જાણ્યું ભગવાનના ઉપદેશથી અને તે આચાર્યની પરંપરા દ્વારા આપણા સુધી આવ્યું છે. જે આપણે બોલ્યા પદ્ય એનું ગુજરાતી શબ્દાર્થ શું? જ્યારે આત્મા રાગ દ્વેષ યુક્ત થયો થકો શુભ અને અશુભમાં પરિણમે છે ત્યારે કર્મરજ જ્ઞાનાવરણાદિ ભાવે તેનામાં પ્રવેશે છે. નવા ભાઈઓ માટે અને અભ્યાસીઓ માટે પણ સાહેબ, આત્મા તો અરૂપી છે અને આ કર્મરજ જે છે, કર્મ છે તો પાર્ટિક્યુલેટ મેટર છે.
જડ છે, રૂપી છે, તો એ બે બંધાય કેવી રીતે? અરૂપીનો રૂપી સાથે બંધન ક્રિયા કેવી રીતે સંભવે? એમ પ્રશ્ન થાય કે ભાઈ આત્મા સ્વભાવે અરૂપી છે, આત્મા સ્વભાવે અરૂપી છે, અત્યારે અરૂપી નથી. કે અત્યારે કેવો છે? અરૂપી એવા આપણા ઉપર, સ્વભાવે અરૂપી એવા આપણા ઉપર આપણી સાથે અનંત કર્મોનો જથ્થો થર 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 એટલે સમજ્યા ને, લેયર્સ, infinite layers of karmic molecules are well bound to the soul from time infinite. અનાદિ કાળથી આત્મા સાથે કર્મોનો થર લાગેલો જ છે. એવો કોઈ કાળ નહોતો કે જ્યારે કર્મથી આ જીવ મુક્ત હતો. જરાક દાર્શનિક થઈ જાય છે. પણ દ્રષ્ટાંત આપે છે આચાર્ય, ભાઈ તમારે આ પેલી ખાણમાંથી સોનું નીકળે છે, એ ખાણમાં સોનું મૂકવા કોણ જાય છે? આ ખાણમાંથી સોનું નીકળે છે, એ સોનું મૂકવા કોણ જાય છે? સાહેબ કોઈ નહીં, એ તો એની મેતે જ થાય, સોનાની ખાણ કુદરતી. આ એવી રીતે આ આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે, અને જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કર્મોના આવરણ વાળો રહેશે. અરિહંત થાય તોય કર્મો તો છે, પણ એ અઘાતી છે એટલે આત્માને નુકસાન કરતા નથી. પણ તોય ભગવાનને કર્મો તો છે. કયા? અઘાતી. અઘાતી કર્મો કઈ આપણને ન કરે. અઘાતી કર્મો આત્માને, આત્માના અનુજીવી ગુણોનો ઘાત કરતા નથી. એ વાત ઠીક છે. અહીં કહે છે કે ત્યારે કર્મરજ જ્ઞાનાવરણાદિ ભાવે તેનામાં પ્રવેશે છે. એટલે કોઈને એમ થાય કે સાહેબ આત્મા અરૂપી છે ને એમાં આ રૂપી મોલેક્યુલ્સ કેવી રીતે અંદર પ્રવેશ કરે? ત્યારે આચાર્ય ભગવાન કહે છે જો પહેલા લાગેલા હતા ને થર થર ના થર, એમાં બીજો થર લાગ્યો, એમાં ત્રીજો થર લાગ્યો, એમાં આ પ્રમાણે સમયે સમયે અજ્ઞાની જીવને નવા નવા કર્મો ચોંટ્યા જ કરે છે. There is a continuous negative balance sheet being carried forward for every soul. ક્ષણે ક્ષણે જીવનું દેવું વધતું જાય છે, પણ પોતાને ભાન નહીં હોવાથી રાજી થાય છે. ક્ષણે ક્ષણે જીવનું આધ્યાત્મિક દેવું વધતું જાય છે, પણ જીવ અજ્ઞાની હોવાથી એને ભાન પડતું નથી. જેમ કોઈ દારૂ પીધેલો માણસ હોય, એ ગટરમાં પડી જાય ને કોઈ કે અરે રે ભાઈ તમે આવા ખાનદાનના દીકરાને આ શું થયું, તમે વળી આ ખોટી લતે ક્યાં ચડી ગયા, એમ કરીને. પણ પેલો તો શું કે છે? बहुत मजा आता है, मैं दुनिया का बादशाह हूं. પેલો દારૂડિયો શું કહે છે? बहुत मजा आता है, मैं दुनिया का, ખરેખર દુનિયાનો બાદશાહ છે, એને બહુ મજા આવે છે. પડી ગયો છે, બધા ઉઝરડા પડ્યા છે, લોહી નીકળે છે, પણ એ શું કહે છે? એમ આ અજ્ઞાની જીવો જગતના બધા, એમાં જે આપણે બધા આવતા હોય તો આપણે ગણી લેવા, એમ કૃપાળુદેવ કહે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહોરા ચીરહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાચી રહો. લાગે છે ફિલોસોફી જેવું. ભૈયા
ધર્મ માર્ગે જાય ને એને દુનિયાના લોકો શું કહે છે? સાહેબ આ ગાંડો છે, આ સાયકોપેથ છે, આ અવ્યવહારુ છે, આ વેદ્યો છે. આવું અત્યારે દુનિયાના લોકો કહે છે એટલું નથી, આવું પહેલેથી કહે છે. ભાઈ તમારી 70 વર્ષ પહેલાની રેકોર્ડમાં આવતું હતું. આ દેહધારી 4-5 વર્ષના હતા ત્યારે એવી રેકોર્ડ સાંભળતા. ડાહ્યા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા, ડાહ્યા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. જગતના જીવો ભગવાનને પૂજે છે ખરા, પણ મનમાં શું માને છે? બિચારા ભગવાન. અંદરમાં શું માને છે? બિચારા ભગવાન. વિચારવું, ધીસ ઇઝ સિરિયસ. જ્યાં સુધી આપણા અંતરમાં પણ આ ભાવ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ તરફ, નિશ્ચય મોક્ષ માર્ગ તરફ જીવનું મંડાણ નથી. યાદ રાખવું. 51,000 ખર્ચો, પૂજા પ્રતિષ્ઠા કરો, જય જયકાર બોલાવો, પણ મનમાં વિચારો કે મહાવીર ભગવાને આવું બધું શું વળી કર્યું? આ જ્ઞાની પુરુષો વળી પોતાના આ બંગલા ને મોટર ને આ બધું ઘરમાં બાજુમાં મૂકીને વળી એકાંતમાં રહેતા અને ધ્યાન ધરતા અને સ્વાધ્યાય ભક્તિ કરતા, આ બધું શું? જીવને ભગવાનની ચર્યા અંતરમાં રૂચતી નથી. થોડી ઘણી રૂચે છે, લોકોના કહેવાથી રૂચે છે, પણ હજુ અંતરમાં એનો ભેદ થયો નથી. ભેદ થાય તો શું થાય? કેવી રીતે ખબર પડે કે ભેદ નથી થયો? એ તો પોતાના ભાવથી ખબર પડે. અને ભાવ અંતરના બદલાય, જેની દ્રષ્ટિ બદલાય તેની સૃષ્ટિ પણ બદલાવા લાગે છે. નિયમ છે. જેની દ્રષ્ટિ બદલાઈ જાય તેની સૃષ્ટિ પણ બદલાવા લાગે છે. માટે પોતાને ખબર પડે. નવા નવા કર્મો આ આત્મા પર ચોંટે છે, તે જુદી જુદી જાતના છે. એ કેવી રીતે, એ હવે ટીકાકાર આચાર્ય મહારાજ વિસ્તારથી સમજાવે છે. આપણે તો મૂળ ગાથા બોલ્યા, હવે એના ઉપર આચાર્ય ટીકાકાર મહારાજ શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ આપણને સમજાવે. તેઓ વિદ્વાનની ભાષામાં બોલશે, કારણ કે મોટા માણસ. આપણે બધા 2-3 વર્ષના બાળક છીએ એટલે તોતડું બોલીએ, પણ મોટા પુરુષ હોય એ કઈ તોતડું બોલે? કારણ કે એમનું લખેલું તો બધાને સમજમાં આવે એવી જાતનું હોય, એટલે આપણે બધા તોતડું બોલીએ છીએ. પણ આચાર્ય મહારાજ એ યુનિવર્સલી એક્સેપ્ટેડ લેંગ્વેજમાં બોલે છે. એ તોતડું ન બોલે આપણા જેવું. એટલે એવી ભાષા સાંભળીને આપણે ડરી જવું. તમે ડરી જાઓ છો? મમ્મીઓને પૂછો, સાહેબ પેલો 2 વર્ષનો બાબલો 2.5 વર્ષનો છે ને, એ તોતડું બોલે તો મને તો વધારે વાલો લાગે. શું થાય છે માં? પેલું તોતડું બોલે તો કાઢી મૂકો છો ઘરમાંથી. આત્માના શુભાશુભ પરિણામના કાળે સ્વયમેવ વૈચિત્રને પામેલા કર્મ પૂદગલ પરિણામ ખરેખર હોય છે. સમજણ પડી? જ્યારે વરસાદ નવો નવો પડે ત્યારે વરસાદ તો એક છે, પરંતુ જમીનમાં કોઈ જગ્યાએ અમુક પ્રકારનું ઘાસ, બીજી જગ્યાએ બીજા પ્રકારનું ઘાસ, ત્રીજી જગ્યાએ લીમડા, ચોથી જગ્યાએ આંબા, પાંચમી જગ્યાએ ફૂલોના ઝાડ. સાહેબ એક જ વરસાદ પડ્યો તો આવા જુદા જુદા ઝાડ કેમ થયા? વરસાદ તો જુદો જુદો પડે છે. આંબાનો વરસાદ જુદો, લીમડાનો વરસાદ જુદો,
ગુલાબના ફૂલનો વરસાદ જુદો, અમુક ઘાસનો વરસાદ જુદો. વરસાદ તો એક જ આવે છે, પણ જમીન પર જુઓ તો અનેક પ્રકારની વિચિત્રતા વાળી જુદા જુદા પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે. જેમ નવા મેઘજળના ભૂમિ સંયોગ રૂપ પરિણામના કાળે સ્વયમેવ વૈચિત્રને પામેલા અન્ય પૂદગલ પરિણામ હોય છે, તેમ આત્માના શુભાશુભ પરિણામના કાળે સ્વયમેવ વૈચિત્રને પામેલા કર્મ પૂદગલ પરિણામ ખરેખર હોય છે. આપણે ભાવ કરીએ અમુક, ત્યારે પહેલા તો કર્મોનો જથ્થો કોમન આવે છે તો સમજવા માટે. સાવરણો વાળીએ છે, સાવરણો, સળિયો, સાવરણી નહીં, સાવરણો. એ જ્યાં હેન્ડલ પકડીએ છીએ ત્યાં તો એક છે હેન્ડલ, પણ એનો પાછળનો ભાગ જુઓ તો આમ પહોળો થયેલો, જુદી જુદી સળીઓ, જુદી જુદી સળીઓ, જુદી જુદી સળીઓ, જુદી જુદી સળીઓ, પણ ત્યાં તો બધી સળીઓની જાત એક છે. જ્યારે અહીંયા તો એ સળીઓની જાત પણ બધી જુદી જુદી છે. કોઈક સળીઓ જ્ઞાનને ઢાંકે એવી, કોઈક દર્શનને ઢાંકે એવી, કોઈ શ્રદ્ધાને બગાડે, કોઈ ચારિત્રને બગાડે, કોઈ આનંદને રોકે, કોઈ ભૂખ લગાડે, કોઈક વળી બીજા બીજા ભાવો ઉત્પન્ન કરે. એવા પ્રકારના કર્મ પરિણામ, એવા જુદા જુદા કર્મ પૂદગલ રૂપે પરિણમે. કેમ? દરેક જીવોના પરિણામ જુદી જુદી જાતના છે. બહારથી સરખા લાગે છે પણ જુદી જુદી જાતના છે. એ સમજવું હોય સ્થૂળપણે તો આટલા મનુષ્ય દેહધારીઓ અહીંયા બેઠા છે, એમાં દરેકને તમે જુદા જુદા ઓળખી શકો છો. કે સાહેબ બધાય માણા હરખા લો, એમાં હું બધાય માણા જ છે ને, બધા હરખા? કે ના ભાઈ, મણિબેન જુદા, કાંતાબેન જુદા, શાંતાબેન જુદા, કુસુમબેન જુદા, રમણભાઈ જુદા, રસિકભાઈ જુદા, જયંતિભાઈ જુદા, રમેશભાઈ જુદા. આમ તો બધાય માણા છે, પણ માણા બધાય જુદા જુદા છે. એમ આપણે બધા જગતના જીવો શુભ રાગ કરે છે ને અશુભ રાગ કરે છે, પણ એ બધા એક સરખો કરતા નથી. એક ક્વોલિટેટિવલી ને ક્વોન્ટિટેટિવલી દરેક જુદો જુદો કરે છે. એ આપણા ખ્યાલમાં આવે નહીં, પણ ભગવાને જોયું છે એવું. અત્યારની ડિટેલમાં નહીં જઈએ, કારણ કે સમજાવવું છે એનું વૈચિત્ર. પણ ભગવાને આમ તો 14 ગુણ સ્થાન કીધા, પણ એ 14 ગુણ સ્થાનને પ્રોજેક્ટ કરો તો અસંખ્યાત ગુણ સ્થાન છે. એ બધી વાત તો જવા દો. જગતના જીવો અજ્ઞાની છે કારણ કે અનંતાનુબંધી રૂપ ભાવ કરે છે. તો અનંતાનુબંધીના કેટલા ભાંગા છે? અનંત ભાંગા છે. અનંતાનુબંધીના અનંત ભાંગા છે. જરા શાસ્ત્રી છે, વાંધો નહીં કે સાહેબ બધા જ્ઞાની સરખા, કે બિલકુલ ખોટી વાત. કેવળ જ્ઞાની બધા સરખા, બાકીના બધા જ્ઞાનીઓ એ જુદા જુદા. જ્ઞાની ચોથા ગુણસ્થાન વાળા એમાં અનેક પ્રકાર, પાંચમા ગુણસ્થાન વાળા અનેક પ્રકાર, છઠ્ઠા ગુણસ્થાન વાળા અનેક પ્રકાર, અને મુનિજનો અનેક પ્રકાર. માત્ર જ્યારે શ્રેણી માંડે છે, ક્ષપક
ત્યારે ભાવ સરખા થઈ જાય છે. ક્ષપક માંડી દીધા પછી કોઈ પાછો આવે ખરો? ક્ષપક શ્રેણી માંડે પછી પાછો આવે? કેવળ જ્ઞાન લઈને જ રહે. અને બધા કેવળ જ્ઞાનીનું જ્ઞાન જુદું જુદું હોય. જુદું જુદું એટલે જુદા જુદા પ્રકારનું હોય. કે સાહેબ તીર્થંકર ભગવાન મોટા અને બાકીના અરિયન ભગવાન નાના. તીર્થંકર ભગવાન મોટા નથી ને બાકીના આર્યન ભગવાન નાના નથી. બધાય ભગવાન સરખા. બધાય ભગવાનનું જ્ઞાન અનંત અને આનંદ પણ અનંત. બહારમાં જે જુદાપણું હોય એ ન ગણવું. માટે આપણે બધા મુમુક્ષુ જેવા દેખાઈએ છીએ, પણ આપણે કઈ બધા મુમુક્ષુ નથી. આપણામાંથી અમુક જણ તો મુમુક્ષુ છે જ નહીં. અમુક જણ છે તે જઘન્ય મુમુક્ષુ છે, એટલે અલ્પ મુમુક્ષુતાવાળા. બીજા વળી મધ્યમ મુમુક્ષુતાવાળા હોય. ઉત્તમ મુમુક્ષુપણું તો કોઈનામાં કેટલામાં ન હશે એ આપણા જ્ઞાનનો વિષય નથી. પણ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, હે વત્સ, જો તારામાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું અને દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે ભાવો તારા રોજબરોજના જીવનમાં, પ્રત્યેક કાર્યમાં, ક્ષણ ક્ષણના વિચારમાં અને ક્ષણ ક્ષણના આચારમાં જો આવા બધા ગુણો હોય તો તું ઉત્તમ મુમુક્ષુ છો. તારે કોઈના સર્ટિફિકેટની જરૂર. કે સાહેબ આ બધા કે તે ખરું, બધા કે તે ખરું નહીં, તું હોય તે ખરો. જુદું છે. દુનિયાનું સર્ટિફિકેટ ભગવાનને ઘેર ચાલતું નથી. આખી દુનિયા આપણને જ્ઞાની કે, પણ જો આપણે અજ્ઞાની હોઈએ તો અજ્ઞાનનું જ ફળ મળે, અજ્ઞાનનો જ અનુભવ થાય અને અજ્ઞાનની જ્યાં જાય ત્યાં આપણે જવું પડે. કે આખી દુનિયા મને જ્ઞાની કહે, આખી દુનિયા સાથે કઈ સંબંધ નથી. આ જીવ જ્ઞાની હોય ને આખી દુનિયા એને અજ્ઞાની કહે એવું પ્રાય બનતું નથી. પણ ધારો કે થિયોરિટિકલી આખી દુનિયા અજ્ઞાની કહે તો કઈ જ્ઞાની જીવ અજ્ઞાની થઈ જાય નહીં. આમ તો તમારી દુનિયામાં પણ એવું છે અમુક અપેક્ષાએ. આ ચોપડી પૂંઠા અને કાગળની છે. આપણે બધા 10-20 હજાર માણસો ભેગા કરી અને બધા બોલે આ ચોપડી સોનાની છે, આ ચોપડી સોનાની છે, આ ચોપડી સોનાની છે. બધા બોલે તો સોનાની થઈ જાય? થઈ જાય ખરી? એમ જગતમાં જ્ઞાની જીવને લોકો અજ્ઞાની કહે અથવા અજ્ઞાની જીવને લોકો જ્ઞાની કહે તો તેથી કાંઈ વસ્તુ બદલાઈ જતી. માટે જે પ્રમાણિક છે, સત્યનિષ્ઠ છે, યથાર્થ શ્રદ્ધાવાળો છે તે જીવ મોક્ષે જાય છે. બાકીના જીવો એટલે એવા ગુણો પ્રગટ કર્યા વિના કોઈ પણ જીવ મોક્ષે જતો નથી. માટે ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. આગળ તે આ પ્રમાણે જેમ જ્યારે નવું મેઘીળ ભૂમિ સંયોગ રૂપે પરિણમે છે, ત્યારે અન્ય પૂતગલો સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા શાદ્વલ, શિલિંગ્ર, ઇન્દ્રગોપાદી ભાવે પરિણમે છે. અહીંયા જુદું જુદું લીધું છે, નીચે એના અર્થ આપ્યા છે. શાદ્વલ એટલે લીલું મેદાન, શિલિંગ્ર એટલે ટોપ, બિલાડીનો ટોપ ધોળા રંગનો હોય ને, અહીંયા દરવાજા, નાના દરવાજા પાસે અત્યારે થયેલો છે, જોવો હોય તો બિલાડીનો ટોપ ધોળા રંગનો. ઇન્દ્રગોપ એટલે ચોમાસામાં થતું એક જીવડું. કોઈને ખબર હોય તો એનું ગુજરાતીનામાં આપણને કાંઈ ખબર નથી. અચ્છા, જે હોય તે એક જાતનું જીવડું પરિણમે છે. તેમ જ્યારે આ આત્મા રાગ દ્વેષને વશીભૂત થયો થકો શુભાશુભ ભાવે પરિણમે છે.
અજ્ઞાની જીવ શું કરે? જેવો કર્મનો ઉદય હોય અને કર્મનો જેવો ઉદય આવે એ રૂપ પોતાને માને. સૂક્ષ્મપણે અને સ્થૂળપણે વિચારવું. સ્થૂળપણે શું કહે છે? સાહેબ હું તો 6.5 ફૂટ છું એમ બોલે. સાહેબ હું તો ગોરો છું એમ કહે છે. સાહેબ હું તો ઘરડો છું એમ કહે છે. એટલે જગતનો જીવ જેવું બોલે છે એવું માને છે. પોતાને ઘરડો માને, પોતાને ગોરો માને, પોતાને ઠીંગણો માને છે, પોતાને કદરૂપો માને છે, વગેરે વગેરે વગેરે. સ્થૂળ અને સૂક્ષ્મ શું કહે છે? સાહેબ મારો સ્વભાવ ગરમ છે, ધ્યાન રાખીને બોલજો હો. સાહેબ મને આ બધું ખાવાની બહુ મજા આવે. સાહેબ આવા નવા કપડાં, નવી મોટરમાં ફરવાની મને બહુ મજા આવે. એટલે શું? હું લોભી છું, લાલચુ છું, ક્રોધી છું, આવો પોતાનો સ્વભાવ માને છે. સ્વભાવ આત્માનો એવો નથી. ક્રોધ તે આત્માની મલિનતા છે, આત્મા નથી. ક્રોધ એ આત્માનું કલંક છે. થાય છે આત્મામાં, આત્માની પર્યાયમાં, પણ ક્રોધ તે આત્મામાં ઉત્પન્ન થતી ગંદકી છે, આત્મામાં ઉત્પન્ન થતો મેલ છે. માટે ભગવાને એને કાઢ્યો. કાઢ્યો કે ના કાઢ્યો? શું આવે છે ભગવાનના ચરિત્રમાં? એ વેરી હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામે, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. દુગ્ધ ભયો જ્યાં પ્રભુને ચરણે, ચંડકોશિયો આવ્યો શરણે. કંઈક સમજતું કંઈક સમજ એમ કહી કરુણા આણે, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ભગવાન ક્રોધ કર્યો? પેલા એ તો ભગવાનને આટલા ડંખ દીધા, ભગવાને ક્રોધ કર્યો કે આપણે કરવો કે નહીં? કે ભાઈ આપણાથી થઈ જાય છે, પણ થઈ જાય તો એને સારો માનવો. ક્રોધ સારો છે? અભિમાન કરવું સારું છે? ઈર્ષા કરવી, નિંદા કરવી સારી છે? જ્યાં સુધી એવું માને છે ત્યાં સુધી મોક્ષ માર્ગ મળતો નથી, આત્માની શાંતિનો અનુભવ થતો. ક્રોધ આદિ ભાવો, અભિમાન, ઈર્ષા, નિંદા અને ઉપલક્ષથી બીજા પણ માત્ર દયાના કે માત્ર દાનના એ ભાવ, એ વગેરે, તે પણ આત્મા ઉપર આત્માનો સ્વભાવ નથી. સમજે તો દાન ક્યારે લાભરૂપ થાય? દાન કરે, દાનનું અભિમાન ન કરે, દાન વિવેકપૂર્વક કરે. દાન એટલે લોભ કશાય ઘટાડવા માટે કરું છું એમ માને. દાન કરીને સંતોષરૂપી મારો આત્માનો ગુણ પ્રગટ થાવ એમ અંતરમાં માને. કીર્તિની ઈચ્છા ન રાખે અને પરલોકમાં દેવાદી પદની ઈચ્છા ન રાખે તો તેવું દાન તે પરંપરા મોક્ષનું કારણ થાય. અને જ્ઞાનીનું દાન તે તો ભેદરૂપ મોક્ષ છે. જ્ઞાનીનું દાન તે ભેદરૂપ મોક્ષ છે. કે સમજાવો કેવી રીતે? સમજાવો.
મોક્ષ માર્ગ અભેદરૂપ પણ છે અને મોક્ષ માર્ગ ભેદરૂપ પણ છે. ભેદરૂપ મોક્ષ માર્ગનું વર્ણન કરો તો ક્ષમા માર્દવ આર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્ય, આવા બધા ભાવ આજીવ આત્માના લક્ષ્ય કરે એને ભેદરૂપ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ, સાચું તપ, આવા ભાવ કરે એને ભેદરૂપ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને પછી અભેદરૂપ જે મોક્ષ માર્ગ છે એ તો વાણીનો વિષય નથી. એનું ઇન્ડિકેશન કર્યું જ્ઞાનીઓએ, એનું ઇન્ડિકેશન કર્યું. એ સાથે બોલીએ સાહેબ, સાક્ષાત મોક્ષ માર્ગ અભેદ મોક્ષ માર્ગ કયો? તો કે એ તો અનુભવ ગમ્ય છે, પરંતુ કંઈક જીવને સમજાય એટલા માટે જ્ઞાનીઓ એનો અંગુલી નિર્દેશ કરે છે. સાથે બોલીએ તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સામાન્ય અશુભ ભાવ કરે તો નીચ ગતિમાં જાય, શુભ ભાવ કરે તો ઉચ્ચ ગતિમાં જાય, પરંતુ મોક્ષ ગતિમાં જવું હોય તો શુદ્ધ ભાવ કરવો જોઈએ એમ ભગવાનનો ની આજ્ઞા છે. એવું વસ્તુનું સ્વરૂપ છે એટલે ભગવાન કહે છે. ભગવાન કે માની લેવાનું એવું નથી, ભગવાન કહે માની લેવાનું એમ નથી. જેવું છે તેવું ભગવાન કહે છે માટે માનવું, જેવું છે તેવું ભગવાન સાચું આપણને બતાવે છે માટે આપણે માનવું. એમાં ભગવાન જે છે તે આપણા પરમ હિતેચ્છુ છે એમ શ્રદ્ધા કરવી, કારણ કે એમ જ છે. ભગવાન કોઈનું ખરાબ કરે ખરાબ, બીજાનું ખરાબ તો સજ્જન સત્પુરુષ પણ કરતા નથી, તો ભગવાન તો સર્વ સત્પુરુષોના નાયક છે. એટલે ભગવાન કે સાહેબ ભગવાન અમુક જણનું સારું કરે ને ભગવાન અમુક જણનું ખરાબ કરે, એવું ન કરે. એવું જે કરે તે સાચા સંત જ ન હોય તો ભગવાન તો ક્યાંથી હોય? હે, જાતિ, લિંગ, વેશ એવા બધાનો ભેદ ભગવાન રાખે? અમુક જ્ઞાત વાળાનું સારું કરે ભગવાન, અમુક જાત વાળાનું સારું કરે, અમુક ગ્રુપનું સારું કરે, એવું હોય? અહો, ભગવાન જગતના સર્વ જીવોના નિષ્કારણ બંધુ છે. એમનું સ્વરૂપ પ્રભુ જ્યારે તને સમજાશે ત્યારે તારો ને એમનો લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ જશે. એવો અનુભવ પોતાનો વર્ણવ્યો. ઋષભજિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કન, રીજો સાહિબ સંગ ન પરિહરે ભાંગે સાદી અનંત, ઋષભજિનેશ્વર પ્રીતમ મારો. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મોહ ન પ્યારા. આવા ભગવાન એનો વિચાર કરવો, આવા ભગવાન તેને હૃદયમાં ધારણ કરવા, આવા ભગવાન તેમનું ચરિત્ર વાંચવું, આવા ભગવાન તેમના ગુણો ગાવા અને આવા ભગવાન તેમના ચરણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાથી
આ જીવ 3 લોકનો નાથ બને. બને કે નહીં? શું કહે છે? કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. આવું પ્રવચનસારમાં આવે છે. આ પ્રવચનસાર ચાલે છે. પ્રવચનસારમાં પણ આત્માના કલ્યાણની જ વાત હોય. દરેક જ્ઞાની ભગવાન આપણા આત્માનું કેમ હિત થાય એમ જુદી જુદી રીતે આપણને આપણા હિતમાં જોડે છે. જ્યારે આત્મા રાગ દ્વેષને વશીભૂત થયો થકો શુભાશુભ ભાવે પરિણમે છે, ત્યારે બીજા યોગ દ્વાર વડે પ્રવેશતા કર્મપુદ્ગલો સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા જ્ઞાનાવરણાદિ ભાવે પરિણમે છે. આત્મારૂપી મહેલમાં કર્મરૂપી મહેમાનોને આવવાના બારી બારણા કયા? યોગ. ચાહે શારીરના યોગ હોય, ચાહે વચનના યોગ હોય, ચાહે મનના યોગ હોય, એ દ્વારા કર્મરૂપી દુશ્મનો આ આત્મામાં પેસી જઈને પોતાનો અડ્ડો જમાવી દે. આપણે કેમ અડ્ડો જમાવા દઈએ છીએ? એ તો પહેલા છે તે તો ન અડ્ડો જમાવે. એકવાર પહેરી ગયા પછી તારું કઈ ચાલે, પછી તો ધીરજ રાખીને એનું આયોજન કરવું પડે. જલ્દીથી ઉકલી જાય એવી ગાંઠ વાળવી હોય તો તમે શું કરો છો? હેડકી ગાંઠ વાળો. પણ આમ કરીને બરાબર ગાંઠ વાળી દો પછી તરત નીકળે. તો ગાંઠ વાળતી વખતે જ વિચાર કરી લેવો. ઔદયિક ભાવ ઉપજે ત્યારે જ નક્કી કરી લેવો. ઉદય સમયે ચેતીએ તો જીતીએ, અને ઉદય સમયે હારીએ તો તે હાર અમુક સમય સુધી કબૂલ કરી દેવી પડે. અને એમાં પણ જો મોટી ભૂલ કરી, વધારે પડતી મોટી ભૂલ કરી તો ભગવાને તો બધું જોયું છે કે સાહેબ તો કહીને કેમ અટકી ગયા, ભૂલી ગયા? કે ના પ્રભુ, મોટી ભૂલ કરે તો નિધત્ત કર્મો ચોંટે, અને મોટી હિમાલય જેવી ભૂલ કરે તો નિકાચિત કર્મો ચોંટે. મારા સ્વામી પૂર્ણ વૈજ્ઞાનિક છે. એમને કહેલી વાત વિચારવી. પ્રભુ, આ જીવને પોતાની વિશે અનેક પ્રકારના મોટા ખ્યાલ છે, તે મારા ઇમિડિયેટ સ્વામીને ઓળખે તોય ઓગળી જાય, તો જે અંતિમ સ્વામી છે એની તો વાત જ ક્યાં. કે સાહેબ તમારે આટલા બધા સ્વામી? કે હા, અમારે આટલા બધા સ્વામી. કે એવું કેવું? જ્યાંથી સારું મળે ત્યાંથી લેવું, જ્યાંથી સારું મળે ત્યાંથી લેવું. માટે અમે ગધેડા પાસેથી પણ શીખીએ છીએ કે ઓછામાં ઓછું માલિકનું ખાઈને વધારામાં વધારે કામ આપે. કીડી પાસેથી પણ શીખીએ છીએ. કીડી સાહેબ? હા. કે શું શીખવાનું કીડી પાસે? નિરંતર ઉદ્યમ કરો.
નિરંતર ઉદ્યમ કરો. આપણે તો 2 કલાક સાધના કરીએ, 3 કલાક, હા, એમ ન ચાલે. જેને આ ભાવમાં આત્મજ્ઞાન જોઈતું હોય તેણે ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે આત્મજાગૃતિ રાખવી જોઈએ, તો જ આ ભાવમાં આત્મજ્ઞાન પ્રગટે. ખાંડાના ખેલ, પણ એ ખેલ્યા વિના ઉપાય નથી. કોઈ કે સાહેબ જો સંકેત મળે તો ઠીક છે, નહીં તો વળી પછી કોક વાર વિચારીશું. પછી તો ચાન્સ નથી. દેવલોકમાં જાય કે પશુમાં જાય. દેવલોકમાં એટલી બધી ભોગ સામગ્રી છે કે ત્યાં કઈ યાદ આવે નહીં. અને પશુલોકમાં જાય તો અત્યારે જોવે છે, પેલા બળદને ફીણ નીકળતું હોય છે ને તોય મારે છે. આ તો જુઓ છો કે નહીં ભાઈ? અમદાવાદ શહેરમાં દેખાય છે કે નહીં? પેલું ઊંટ ગમે એટલું થાક્યું હોય એને પાછળથી ચાબુક. ત્યાં આવી સગવડ મળવાની, વિચારો. અત્યારે જેટલી આત્મકલ્યાણની અને દુનિયા જેને સુખ કહે છે ને એ સુખ પણ અત્યારે મેક્સિમમ ભેગું કરી શકાય. તારે તું એમ કહેતો હોય કે સાહેબ આવું બધું તમને સોંપ્યું, આત્મજ્ઞાન ને મન તો નવી નવી મોટરો, હું કહું એવા દીકરા, કોઈ દિવસ રોગ જ ન થાય, બધા લોકો મારો જય જયકાર બોલે, કરોડો વર્ષો સુધી જીવું, એવું બધું કરી આપો. એવું કરવું હોય તો પણ વ્યવહાર ધર્મ કરવો, અને તે પણ નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર ધર્મ કરવો. જગતના જીવોને ઉત્તમ પુણ્ય ન થાય. જગતના જીવોને ઉત્તમ પુણ્ય ન થાય, કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય તે જ્ઞાનીની મોનોપોલી છે. ઘણું પુણ્ય થાય, ઘણું પુણ્ય થાય, સર્વોત્કૃષ્ટ પુણ્ય ન થાય. અજ્ઞાની જીવ ક્યાં સુધી જઈ શકે? 9મી ગ્રેવેક સુધી જઈ શકે. એથી ઉપર 10, એથી ઉપર અનુત્તર વિમાનમાં ક્યાંય એનો પ્રવેશ નથી. વિજય, વૈજયંત વગેરે અને સરવાર સિદ્ધિ વગેરે જગ્યાએ જઈ શકે નહીં. પણ છતાં સારા ભાવ કરીશ તો સારું પામીશ. માટે સારા ભાવ કરવા, પણ સારા ભાવ કરવા હોય તો સારા કાર્યો પણ કરવા પડે. સારા ભાવ કરવા અને સારા કાર્યો કરવા, પણ એમાં રોકાવું નહીં. લક્ષ્ય તો આત્માનો કરવો. I am the pure seer. I am the pure knower. I am of the nature of Satchit Anand. I am of the nature of Satchidanand. એમ અંતરમાં ભાવ, દ્રષ્ટિ, લક્ષ્ય, જાગૃતિ રાખવી અને જીવન જીવવું તો ઉત્કર્ષ, ઉર્ધ્વગમન, ઓલ પ્રોસ્પેરિટી પ્રાપ્ત થાય. યોગ દ્વાર વડે પ્રવેશતા કર્મપુદ્ગલો સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા જ્ઞાનાવરણાદિ ભાવે પરિણમે છે. એક દ્રષ્ટાંત આપી અને આગલી ગાથા બોલીને સમાપ્તિ કરીએ. જો આનું દ્રષ્ટાંત સમજવા જેવું છે. જે લોકોને આનું લોજિક ન બેસતું હોય, આની યુક્તિ બેસતી ન હોય, એને આચાર્ય ભગવાન સરસ દ્રષ્ટાંત આપે છે. હમણાં 10 મિનિટ પછી આહારનો ઘંટ વાગશે, પછી બધા જમવા બેસશે. જે કંઈ બનાવ્યું હોય તે દાળ, ભાત, રોટલી, શાક કે જે હોય તે એ જમે છે બધા. પછી એ જમ્યા પછી શરીરમાં ગયા પછી તમે એમ કહો છો, હે રોટલી તું લોહી થા, હે શાક તું હાડકું થા.
હે દાળ તું માંસ થા, એવું બધું બોલો છો. તમારું બોલેલું ચાલે ખરું? જમેલું એક રસ થાય છે, એમાંથી અમુક રસમાંથી હાડકા બને છે, ચામડી બને છે, માંસ બને છે, મજ્જા બને છે, લોહી બને છે. આવું કેવી રીતે બને સાહેબ? આવું જુદું જુદું કેવી રીતે બને? આપણે ખાઈએ છીએ એક રસ થઈ જાય, પછી એમાંથી બધું જુદું જુદું કોણ બનાવે? હા, એ વ્યવસ્થા છે ત્યાં કોમ્પ્યુટરની, ઓટો કોમ્પ્યુટર. એમ મારા સ્વામી એમ કહે છે કે જે કર્મ પરમાણુઓ આવ્યા એમાંથી થોડાક તો જ્ઞાનાવરણી અથવા બીજા દર્શનાવરણી અથવા અંતરાય અથવા મોહની જુદું જુદું કાર્ય કરનારા ઓટોમેટિક બની જાય. એ ઓટોમેટિક એટલે જીવના ભાવને અનુરૂપ. એ કેવળી ભગવાન જાણે છે. એમ અહીંયા આગળ કર્મોના વૈચિત્ર્યને સમજાવ્યું. હવે આગલી ગાથામાં ઉત્થાનિકા 188 ગાથાની હવે એકલો જ આત્મા બંધ છે એમ સમજાવે છે. કેવી રીતે આગળ સમજાવે છે? સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગા દેવણે સંબંધ પામી કર્મરજનો બંધરૂપ કથાય છે. શબ્દાર્થ: સપ્રદેશ એવો તે આત્મા સમયે એટલે સમયે સમયે એમ સમજવું. મોહ રાગ દ્વેષ વડે કષાયિત થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો, અર્થાત જેને કર્મરજ વળગી છે એવો થયો થકો બંધ કહેવામાં આવ્યો છે. ટીકાકાર આચાર્ય મહારાજ આવતીકાલે આપણને એ વાત સમજાવશે, પણ સામાન્યપણે સમજી લઈએ તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, પરંતુ જ્યારે એ ક્રોધ અભિમાન વગેરે અશુભ ભાવો અથવા દયા દાન વગેરે શુભ ભાવો કરે છે ત્યારે એ ભાવ કર્મને પામે છે. શું થયું? ભાવ કર્મરૂપ પરિણમે છે. અને ભાવ કર્મરૂપ જેવા પ્રકારે પરિણમે તેવા રૂપે એટલે તેને અનુરૂપ એ દ્રવ્ય કર્મ રૂપે દ્રવ્ય કર્મ રૂપ એને દ્રવ્ય કર્મો ચોંટી જાય. એમાં એનું કંઈ ચાલે નહીં. ભાવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, દ્રવ્ય કર્મ ચોંટવામાં સ્વતંત્ર નથી. ભાવ કર્મ જે છે એ સ્વદ્રવ્યની પરિણતિ છે, માટે એમાં સ્વતંત્ર છે. પરંતુ જેવા ભાવ થઈ ગયા એવા ભાવ રૂપ મને કર્મો ન ચોંટતા તમે એવું એ કહેતો પણ એનું કાંઈ ચાલે નહીં. વિચારવું પ્રભુ. અત્યારે તો આટલું ઇન્ટ્રોડક્શન રૂપે લઈએ છીએ, યથા સમયે એ વિસ્તારથી લેવું. પણ આ વાત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ જણાવેલી છે. ચોથા પદની પહેલી ગાથા, એમાં ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એ બેનું સંબંધ, એ બેનો એક નિયત યુનિફોર્મ સંબંધ બતાવેલો છે. એ આપણે અત્યારે અંત મંગલ રૂપે બોલીએ. પહેલી લીટીમાં ભાવ કર્મનું વર્ણન છે અને બીજી લીટીમાં દ્રવ્ય કર્મનું વર્ણન. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરો
એક મિનિટ